તારીખ 27 એપ્રિલના દિવસે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં LH રોડ ઉપર એફિલ ટાવર પાસે SBI બેંક जो पहले माड़ा ઉપર આવે છે એમાં એક जो है લૂંટના બનાવ બનેલા जो है જેમાં લગભગ जो 6 થી 7 જેટલા લૂંટારો जो है अपना બંદૂકના અડીએ આવીને जो है ત્યાં બેંકમાં લૂંટ કરી જેમાં બેંકમાંથી 12 લાખ રૂપિયાના લૂંટ થઈ અને પેરેલલી जो ત્યાં जो है जो व्हीकल जो वैन आवे છે जो कैश वैन आवे છે આમાં આયા जो આ એના કેશ જ્યારે બેંક में પહોંચ્યા 38 લાખ રૂપિયા જેટલા એના બી લૂંટીને जो लगभग 50 लाख રૂપિયાના લૂંટ કરી આ બધા લોકો जो 3 વ્હીકલ્સ ઉપર 2 વ્હીલર ઉપર जो ત્યાંથી अलग अलग વિસ્તારમાં નીકળીને ત્યાંથી ભાગ્યા जो है આમાં કુલ આ લોકો ઓલપાડ પાસે ગયા ઓલપાડ પાસે जो व्हीकल છોડીને बसों द्वारा जो है अपने બધા લોકો जो पहले से पूर्व आयोजित जो जगह थी कि अमे बधा हिम्मतनगर अपना बस स्टेशन पर बधा लोग मळसे पोतपोताना तरीके अहींयाथी भाग्या पछी त्यां मळीने पछी अलग अलग विस्तारोमां त्यांथी जो अलग अलग राज्यों में जो निकली गया जो है आ प्रकारे જ્યારે बनाव बना तात्कालिक जो है पुलिसने जाण थई अने पुलिसनी टीमों अलग अलग टीमों जो स्थानिक पुलिस टीम क्राइम ब्रांचना टीमों बधा अलग अलग टीमों बनावीने जो एना जवाब पर लागी गई कुल 7 इंस्पेक्टर और 100 जेटला लोग क्राइम ब्रांचना અને સાથોસાથ जो है पूरा जोन 1 जो टीम थी जो है आ टीमों अलग अलग विस्तारों में जो है लागी कुल अमे लोग जेते वक्ते जो तमाम जो पुरावो मेळवा बैंक में जो अमे फूटेजेस मळ्या जो है आजूबाजू मळ्या कुल 1000 जेटला CCTV कैमराओना टीमों जो है एना पूरा जो है सर्च करी जो है एना जो स्क्रूटनी करी जो है अने एना हिसाब थी जो है एवं अमे लोग जो रूट गाड़ी बधा जो नक्की करे अने पछी शहर में आवेला अमारा तमाम जेटला भी कैमराओ छे आ जो हमारा नेटवर्क जो सूरत सिटी जो है एना ऊपर थी जो कैमरा में अमे लोग जोया जो है तो एना बैक ट्रेक करता गया जो अने बैक ट्रेक कर्या पछी एवं अपने जाणवा मळ्या जो है कि लगभग 2 महीना थी आ गैंग ना घणा बधा मेम्बर अहींया सूरत में जहांगीरपुरा ना जो उगत केनाल है एना केनाल पास जो एक भाड़ा में मकान में राखीने लगभग 2 महीना थी रहता था अने त्यां जो रेकीने कामगीरी करवाना घणा वखत आ लोग बैंक गया અને આ જો બેંકની સ્થિતિ એવી હતી કે ત્યાં હતા બધા કન્સ્ટ્રક્શનના કામ ચાલે છે जो है જેના લીધે બંને બાજુ ખોદાણ થયેલા છે बहुत ઓછા ટ્રાફિકવાળા વિસ્તાર છે जो है જેના જરૂરત હોય આ લોકો જાય છે બાકી કોઈ રૂટીન ટ્રાફિક बहुत ज़्यादा ત્યાં રહેતા નથી તો આ લોકોએ એવી જગ્યા નક્કી કર્યા जो है અને સાથોસાથ એવું પણ નક્કી કર્યા કે જો જ્યારે સૌથી વધારે પોલીસ બિઝી હોય ત્યારે આપણા जो है આ લૂંટના અંજામ આપવાના जो है 27 એપ્રિલના દિવસ એવા હતા કે 26 એપ્રિલ મહાનગરપાલિકાની ચૂંટણી હતી 28 એપ્રિલના દિવસે જો કાઉન્ટિંગ હતી તો બધા એને ખબર હતા કે સમગ્ર પોલીસ જો આપણા ઇલેક્શનમાં મોડી રાત તક આમાં બિઝી રહેવાની છે નેક્સ્ટ ડે जो है पुलिसનો મૂવમેન્ટ થોડા ઓછા રહેશે जो है ત્યારે આ લોકો જો પ્લાન કરે કે 27 એપ્રિલ જો અમે લોકો આ લૂંટ કરી છે અને એના પછી जो है જ્યારે આ આરોપીઓનો અમે લોકો જો ટ્રેક કરવાના ચાલુ કર્યા ત્યારે એવા ખબર પડી કે જો જ્યાં આ લોકો રહેતા હતા जो है એનાથી जो મકાનના માલિક હતા એના થોડા बहुत डाउट થયા તો ત્યાંથી છોડીને વેડ રોડ પાસે જો બીજા મકાનો લઈ લીધા છે અને વેડ રોડ પાસે બીજા મકાનોમાં હતા છે અને પછી જો આ લૂંટનો અંજામ કર્યા પછી જ્યારે જો તપાસ થઈ તપાસમાં તમામ અમે લોકોને જેટલા બી પુરાવા હતા જો CCTVના પુરાવા હોય બીજા ઘણા બધા પુરાવા ભેગા કર્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરેનો ઉપયોગ કર્યા પછી જો એવું જાણવા મળેલ જો કે આ લોકો પાસે જો 3 વ્હીકલ હતી एक व्हीकल तेलंगाणाમાંથી ખરીદીને આ લોકો લઈ આવ્યા હતા જો અને ત્યાંથી ચલાવતા હોય લઈ આવ્યા અને 2 મોટરસાઇકલ અહીંયા ચોરી નાતી જો અને એક ખડોદરાના ચોરી થઈ હતી અને બીજા એક મહિના બધા ઘસી નાખી છે આ લોકો રજિસ્ટ્રેશન નંબર વગેરે જેના અમે FSLના મદદથી રજિસ્ટ્રેશન નંબર કઢાઈએ છીએ જો इंजन चेचिस नंबर जेથી ખબર પડે ગાડીને ક્યાંને ગાડી હતી જો અને પછી જો આ જો પૂરા આરોપીઓના જો મોડસ ઓપરેન્ડી એવું હતી જો कि अपना एक गैंग है हूँ आपने नटसेल बतावा मांगी है केवी रीते आ बधा जो प्लान बना जो एक पूरा अंतरराज्यीय गैंग है जेना मेन सरगना है कुंदन भगत जो आ कुंदन भगत अत्यारे पटना बेउर जेल में सीरियस गुनाओं में जो जेल में है जो अने आज गैंगना जो सरगना जो 2023 में देहरादून में જ્યારે ત્યાંના દેહરાદૂનનું મોટો ફંક્શન ચાલતા હતા VVIP વિઝિટ જે દિવસે હતી તે દિવસે જો રિલાયન્સના अपना जो है ज्वेलरी शॉप में जो आ लोग लूट करी थी 13 करोड़ रुपया लूट थी थी जो आ ज गैंगना अमुक सागरीत अँ
સુરતમાં જો રહેતા હતા જો આ લોકો એવું નક્કી કરે કે જેટલા બી લોકો આ પ્રકારના ગુનાઓમાં સામેલ હોય અલગ અલગ જેલોમાં એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવ્યા હોય આ લોકોને કોન્ટેક્ટ કરીને ત્યાંથી અહીંયા સુરત મોકલવાના ચાલુ કરે છે જેથી જ્યારે બધા ગેંગ મેમ્બર અહીંયા ભેગા થયા તો એકબીજાને કોઈ ઓળખતા પણ નહીં હતા એકબીજા બારેમાં વધારે કોઈ જાણતા પણ નહીં હતા અને ટૂંકા નામ જાણે ગલત આ લોકો પછી જો આધાર કાર્ડ વગેરેની ડિટેલ અમે લોકો મેળવી આધાર કાર્ડ બધા મધ્યપ્રદેશ બનાવવામાં આવેલા છે બધા ખોટા છે ફેક છે આધાર કાર્ડમાં ફોટો એની છે બાકી કોઈ પણ ડિટેલ આ લોકોનામાં ડિટેલ નથી જોઈએ તો ગેંગના મોડસ ઓપરેન્ડી એવું હતી જોઈએ કે આપણા अलग अलग राज्यों जो एकदम क्रिमिनल है जो आ प्रकार गुनाओं में वेपन आर्म्स एक्ट लूट डकैती में शामिल हो एना कॉन्टेक्ट करीने अहींया मोकला अहींया एना जो मानस हता जो है आ मानस बधाने लेवा जाए ने लई आवे अने पछी साथे राखे जो है अने जेटला जरूरत है एटला ज परिचय एकबीजामां करावे एकबीजा साथे अने टूंका नाम आपे जो है अने एक व्यक्तिने 4-4-5 नाम तरीके होय उर्फे 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 जेथी कोईने साचुं नाम एना खबर नहीं होय कौन क्या ना रहवासी हो आ भी आपस में आ लोग बात नहीं करता था तो एकदम प्रोफेशनली बता लोग भेगा थे फेक आईडी बनाई भाड़ा पर एक जगह मकान लीधा जो है रेकी करवा जाए बारंबार आ बैंक में घणा वखत गया बैंक ना तमाम एम्प्लॉईज जेटला है आ लोग फोटा भी एना पासे है जो है क्यारे क्यारे शू मूवमेंट थाय करी थाय आ बधा भी आ लोग जो है पछी जो है જ્યારે અહીંયા से लूट જ્યારે करी जो है लूट કર્યા પછી જ્યારે ભાગે અહીંયાથી जो टीमों हमारी जो हमारा सीसीटीवी ने जो हमें खंगाला ने बीजा जो पुरावाना आधारे जो टीम हमारी यूपी पहुंची जो है यूपी में रायबरेली में आ जो एक जे आरोपी बे आरोपी पकड़ाए छे एक आरोपी है शुभम ठाकुर અને એક બીજા છે વિકાસ સિંહ રાજપૂત जो है जो शुभम ठाकुर है आ आरोपी અહીંયા क्राइम करवा माटे बैंक डकैती में शामिल था जो है आ અહીંયા तो रायबरेली में एक दुकान है कापड़नी दुकान चलावे छे नानी दुकान है एनी जो है ત્યાં ગયા ત્યાંથી પછી जो है एना खबर थी कि पुलिस टीम पाछड़ से तुरंत जगह डेली जगह चेंज करे तो रायबरेली 3 मानस गया जो जेटला भी 7 व्यक्तिओ जो लूट करवा आया था आम 3 लोग रायबरेली गया जो है रायबरेली में एक दिवस रुकाया बाकी 2 माणसों त्यांथी अलग थी गया और शुभम त्यांथी चेंज करीने अपनी जगह गोंडा गया जो है पछी गोंडा से पछी त्या अयोध्या गया जो है अने अयोध्या पास हमारी टीमें जो है यूपी पुलिस मदद थी जो है अमे त्यांथी जो है एना पकड़ा जो है अने विकास राजपूत जो एना आश्रय आपता था जो है जो एना जो सगवड़ता ऊभी करी कि एना क्या क्या जो है एना रहवा माटे जो व्यवस्थाओं करी अने त्या पकड़ा अने 98,000 रुपीज़ आ जो लूटना पैसाना जो डिस्ट्रीब्यूशन पछी थवाना था एमां अत्यारे खर्चा पेटे जो एना ऑनलाइन 98,000 रुपीज़ जो शुभमना मळा जेनाथी 93,000 रुपीज़ एना पासेथी रिकवर करवामां आवेला छे 3 मोबाइलो रिकवर करवामां आवेला छे आ 2 आरोपीओ जो अपने पास लई आया तो विकास एना आश्रय અત્યાર સુધી जो पुरावा મળ્યા છે તપાસમાં એના આશ્રય આપવામાં અને પછી जो શુભમ છે શુભમના ઉપર 2 ગુનાઓ દાખલ થયેલા છે એક આર્મ્સ એક્ટના ગુના છે બીજા એના ઉપર जो બિહારમાં બ્રહ્મપુરા પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુના દાખલ થયેલા છે લૂંટ સાથે जो है तो આ પ્રકારના આ ક્રિમિનલ છે અત્યાર સુધી અમે લોકોને બીજા બી કરીબ આના સિવાય जो 7 જેટલા બીજા આરોપીઓનો બી અમારા લોકોના તપાસમાં ખોલા છે જેના પાછળ અમારી ટીમ अलग अलग राज्यों में हमारी टीमों अत्यारे काम करी रही है स्थानीय पुलिस मदद थी जो है अने अत्यारे जो हमें जो तपास में बीजा जेटला पुरावा मळता जाए छे एना आश्रय कोण आपता था केवी रीते लीड थी एना पर पुलिस टीम काम करी रही है क्राइम ब्रांच टीम लेकिन एटला छे जो आ कुंदन भगत जो है आ बधा आज प्रकारना जो अत्यारे जो बेउर जेल पटना जेल में है अने एना उपर जो सीरियस वेपनना गुना અને ડકૈતીના ગુનાઓ जो है બીજા આર્મ્સ એક્ટના ગુનાઓ આ પ્રકાર ઘણા બધા ગુનાઓ એના ઉપર દાખલ થયેલા છે એના બી ટીમ અમારા जो ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર जो है લેવા માટે બી ક્રાઇમ બ્રાન્ચની ટીમો બિહાર ગઈ છે जो है जो એના ટૂંક સમયમાં લઈને આવશે અને ફર્ધર जो है જેટલા બી जो આરોપીઓ છે એના ઉપર બી ટીમો અમારી કામ કરી રહી છે અત્યાર સુધી લગભગ જો 100થી વધારે માણસો અને 7 અમારી અલગ અલગ ટીમો અન્ય રાજ્યોમાં કામ કરી રહી છે અને ટૂંક સમયમાં બધા આરોપીઓનો ધરપકડ થશે અને બાકીના જેટલા મુદ્દા માલ છે એના બી રિકવરી કરવામાં આવશે.